મહાભારત બોલે કે યુધિષ્ઠિરને કોઈ મોળો માણસ નહોતો દેખાતો. જે સારા માણા હોય ને એને બીજા સારા જ દેખાય, અને મોળા માણસોને બીજા ઝાઝા મોળા દેખાય. તમે એક વાત સાંભળી હશે, બહુ પ્રસિદ્ધ છે, બધાએ લગભગ સાંભળી હશે, કે એક માણસ ચાલ્યો જતો હતો અને એમાં એણે ગુલાબનો છોડ જોયો. એટલે એણે એટલું કીધું ગુલાબને, જો તારામાં કાંટા ન હોત તો તું કેટલો સારો હોત. થોડો એ માણસ આગળ ચાલ્યો, સમુદ્ર જોયો. સમુદ્ર જોઈને કહે છે કે જો તારામાં ખારું પાણી ન હોત તો તું કેટલો સારો હોત. રાત્રિનો સમય હતો, આકાશમાં ચંદ્રમાને જોયો. ચંદ્રમાને જોઈને કહે છે કે જો તારામાં કાળું કલંક ન હોત તો તું કેટલો સારો હોત. અને એક દિવસે કોયલને જોઈને એટલું બોલ્યો કે હે કોયલ, જો તું કાળી ન હોત તો તું કેટલી સારી હોત. અને ત્યારે આ પ્રકૃતિના બધાય તત્વો ભેગા થઈને એટલું બોલ્યા કે હે માણસ, તારામાં જો બીજાના અવગુણ જોવાની આદત ન હોત તો તું કેટલો સારો હોત. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સારા માણાને લગભગ બધે સારું દેખાય, અને મોળા માણસને જ્યાં જાય ત્યાં મોળું દેખાય. આ લીલા ચશ્મા પહેર્યા હોય ને તો હૂકું ઘાસ પણ લીલું દેખાય, અને પીળા ચશ્મા જો પહેર્યા હોય ને તો લીલો રજકો પણ હૂકો દેખાય. ભાઈ, દ્રષ્ટિ ઉપર પણ આધાર છે. રજકો તો લીલો હૂકો હોય, પણ આપણી દ્રષ્ટિ ઉપર પણ બહુ આધાર છે. એક ગામડામાં તો બધાય ભેંસુને લીલા ચશ્મા જ પહેરાવ્યા હતા. લીલા ચશ્મા શું કરવા? કે હૂકું ઘાસ નાખીને તો રજકો જાણીને દાબે જાય. દ્રષ્ટિ સારી હોય માણસ પાસે તો એને બહુ બધું સારું દેખાય. એક માણસની દ્રષ્ટિ સારી થઈ જાય ને, જો આ અમે જોઈએ ઘણી વાર કે માણસ ખોટા માર્ગેથી રૂપિયા કમા, એની એક દ્રષ્ટિ છે, બસ મારે રૂપિયા કમાવા. ખોટે માર્ગેથી કેટલી મહેનતો કરીને રૂપિયા કમાવાની મહેનત કરે. હું એમ કહું કે આ દુનિયામાં નીતિથી નહીં ઘણાય રૂપિયાવાળા થયા છે. અનીતિનો માર્ગ પકડો એના કરતા નીતિનો પકડો ને બાપ. દ્રષ્ટિ બદલવાની જરૂર છે. પણ આજ કરપ્શન, ભારત દેશનો જે વિકાસ નથી એનું મેઇન કારણ શું છે? કરપ્શન. પૈસા વિના કે કામ ન થાય. એક ભાઈ મને કહેતો, મને કે જેદી ગાંધીજી અહીંયા હતા તેદી એના વિના કામ નહોતું થતું, અને આજે પણ ગાંધીજી વિના કામ નથી થતું. મૂળ મારું પાછું ખોટું નથી. દ્રષ્ટાંત તો દ્રષ્ટાંત જ હોય, પણ એનો મૂળ. હવે તમે બધા મોજમાં છો, એક દઈ દઉં, લો હાલો હારો બીજું. આ તમને થોડાક હળવાઈ કરવા જોઈએ ને. કામેથી આવ્યા હો, થાક્યા પાક્યા હો, ઘરે પાછું હરખી ભાખરી થઈ હોય ન થઈ હોય. આ અનીતિનું છે ને, મને હમણાં લગભગ 11 વર્ષમાં એક દ્રષ્ટાંત મળ્યું, પણ બહુ મજાનું છે અને સમજ્યા જેવું છે. જો આ દુર્યોધન અને પાંડવ અને કૌરવના આખા જીવનમાંથી નીતિઓ જાણવાની છે. ઓલા એ રાજ માટે, પૈસા માટે એવી બેડ હેબિટો પાડી દુર્યોધને, આખી જિંદગી બરબાદ થઈ, છેલ્લે સરવાળે હાથમાં કાંઈ ન આવ્યું. એટલે આ દ્રષ્ટાંત મારે એટલા માટે કે આપણા ઘરમાં ખોટો રૂપિયો ન આવવો જોઈએ, અનીતિનો રૂપિયો ન આવવો જોઈએ, પાપનો રૂપિયો ન આવવો જોઈએ. એના માટેનું આ દ્રષ્ટાંત છે. મફતનું ન લેવું. હું તો એવું કહું છું, મફતના રૂપિયા મજા જ ન આવે. જો અમને સ્વામિનારાયણ ભગવાને એવી પ્રથા બાંધી દીધી, અમે વડતાલમાં રહીને ભાઈ, અમને ખાવાનું, ધોતિયા, ચા પાણી, બૂટ, ચપ્પલ બધું મફતમાં મળે, પણ અમે સમાજનો મફતનો રોટલો ખાતા નથી. મહેનત કરીને ખાઈએ છીએ. માટે મારે આ જુવાન વર્ગને, આજે ધંધાદારી માણસોને, નીતિએ નારાયણ વસે અને અનીતિએ કૂતર્યા વસે એ વાત પાકીને. નીતિવાળો માણસ કોઈ દી દુઃખી થાય જ નહીં. એના જીવનમાં સુખ આવે ને આવે. અને અનીતિના રૂપિયામાં કોઈ દી કોઈ સુખી થયો જ નથી. ઘડીક લાગે કે આવ્યું, પણ એ હક નહીં લેવા. એટલે પાંડવ અને કૌરવ એનું જીવનમાં આટલો જ તફાવત. પાંડવો નીતિમાં જીવે અને કૌરવો અનીતિમાં જીવે.